મહાભારત યુદ્ધ પહેલાં અર્જુને યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. મહાભારતમાં કૌરવ અને પાંડવોની સેનાઓ યુદ્ધ માટે સામસામે ઊભી હતી. બંને જ સેનાઓમાં મોટા મોટા યોદ્ધા હતા. કૌરવ પક્ષમાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન, અશ્વત્થામા વગેરે યોદ્ધાઓને જોઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હું આ લોકો સાથે યુદ્ધ કરી શકીશ નહીં. અર્જુને કહ્યું કે હું નથી જાણતો કે આપણા માટે યુદ્ધ કરવું અને યુદ્ધ ન કરવું આ બંનેમાંથી કયો વિકલ્પ વધારે સારો છે. મને તે પણ જાણ નથી કે આપણે તેમને જીતીશું કે તેઓ આપણને જીતશે. મારી સામે ઊભેલા આ બધા યોદ્ધાઓને મારીને હું જીવવા માગતો નથી. આ બધા ધૃતરાષ્ટ્રના સંબંધી જ આપણી સામે ઊભા છે. કર્મણ્યૈવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્તવ કર્મણિ. જ્યારે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી દીધી ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, માત્ર કરવું જ તમારો અધિકાર છે. કર્મનું ફળ શું હશે તે તારા અધિકારમાં નથી. તમારે ફળ વિશે વિચારીને કોઈ કર્મ કરવું જોઈએ નહીં. તમારે અકર્મ પણ કરવું જોઈએ નહીં. તારે માત્ર તારું કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. શ્રી કૃષ્ણ કહે છે કે હે ધનંજય, કર્મ ન કરવાનો વિચાર છોડી દો. તમે બધા જ મોહ છોડીને સંભાવ રહો. સંભાવ થઈને પણ તમે કર્મ કરો. આ સંભાવ પણ યોગ જ કહેવાય છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિધિહ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજતે કિમ. અર્થાત અર્જુને કહ્યું કે હે કેશવ, પરમાત્માની ભક્તિમાં સ્થિર બુદ્ધિવાળા વ્યક્તિના શું લક્ષણો હોય છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. અર્થાત શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે સાધક બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને પોતાનાથી જ સંતુષ્ટ રહે છે તે વ્યક્તિને સ્થિર બુદ્ધિવાળો કહેવામાં આવે છે. દુઃખેષ્વનુ દ્વિગ્ધ મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિ રુચ્યતે. અર્થાત શ્રી કૃષ્ણ કહે છે જે લોકો દુઃખ આવે ત્યારે દુઃખી થતા નથી, સુખ આવે ત્યારે તેમના મનમાં કોઈ પણ પ્રકારનું સુખ હોતું નથી, તે લોકો સ્થિર બુદ્ધિવાળા હોય છે. જે લોકો રાગ, ભય અને ગુસ્સાથી હંમેશા દૂર રહે છે તે વ્યક્તિ સ્થિર બુદ્ધિવાળો હોય છે.